ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવતા જ હનુમાન ચાલીસા વગાડવાની બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આ આદેશ કોને આપ્યો? બાગ સમિતિના ચેરમેનના પતિએ સૂચના આપી છે કે હનુમાન ચાલીસા બંધ કરાવવામાં આવે. દરરોજ સવાર સાંજ આ બાગના સ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવતી હતી અને બાગમાં રામ ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમનો એક ઓડિયો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. બાગ સમિતિના ચેરમેન નસલીન બાનુ મંસૂરી કે જેમના પતિ જણાવી રહ્યા છે કે હવે કોઈ પણ ધાર્મિક ગીત નહીં વગાડવામાં આવે. મોર્નિંગ વોક પર ચાલવા આવતા લોકોની રજૂઆતને પગલે કર્મચારીઓને આ સૂચના આપી છે. ઓડિયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મોડી રાત્રે સ્થાનિક લોકો અને ભાજપના કોર્પોરેટરો આ સ્થળે પહોંચ્યા હતા અને હનુમાન ચાલીસાના જાપ કર્યા છે. રિજવાનભાઈ, હા કુલદીપ. પેલું બાગ સમિતિનું તમારી પાસે ને? હા. પેલું હનુમાન ચાલીસા વગાડવાની ના તમે પાડી? કેવું? પેલું હનુમાન ચાલીસા વાગે જનો કંઈક ના પાડી હતી તમે, એવી કંઈક હતું? હા, ધાર્મિક કોઈ બી ના વગાડતો એવું કીધું. એવું? હા, કોઈ બી ધાર્મિક નહીં. એક નહીં, કોઈ બી ધાર્મિક નહીં. 2-4 જણોની શિકાયત આવી કે યાર સવારે અમે ચાલવા જઈએ આવું બધું વાગે છે અંદર. પેલું ગાયનો જે વગાડવું હોય તે વગાડજો, પણ ધાર્મિક કોઈ બી વસ્તુ ના વગાડતા. એ નહીં, એટલે આ તો મને સાંભળ્યું એટલે બધું પેલા કન્ફર્મ કરું. હનુમાન ચાલીસા નહીં, કોઈ બી ધાર્મિક, કવ્વાલી બી નહીં કે નાચ શરીફ બી નહીં કે કોઈ વસ્તુ નહીં. કોઈને ખોટું લાગે એવા ધંધા જ નહીં કરવાના. એ બધું બિલકુલ એકદમ એટલે કોઈ વસ્તુ નહીં. મેં કીધું અંદર એમાં મૂર્તિ તો મૂકેલી જ છે ને રામ ભગવાન? મૂર્તિ મૂકેલી છે, બધી વાત બરાબર છે, પણ આવું નહીં વગાડાય. કોઈ બી ધાર્મિક, મેં એવું નહીં કહેતો કે મુસ્લિમ વાત છે. ધાર્મિક કોઈ બી નહીં કે કોઈને ખરાબ લાગે એવા ધંધા નહીં કરવાના. ન્યુટ્રલ જ રહેવાનું આપણે. ન્યુટ્રલ જ રહેવાની વાત છે. આ તો મને હવે બીજો એક ફોન કરીને એવું કહે છે કે મને કઈ કવ્વાલી વગાડો, તો પછી નાચી વાગે છે તો પછી મેં કવ્વાલી વગાડાવું થઈ? ના બરાબર. એટલે ખોટું પછી ધતિંગ કરવાનું. એની જગ્યા પર ન્યુટ્રલ જ રહેવાનું કે ભાઈ જે વગાડવું હોય તો ગાયન વગાડ, જે બી ડિસ્કો વગાડવું હોય તે વગાડ, પણ આ ના વગાડતો. બરાબર. એટલા માટે ના કીધું છે. એટલે પછી ન્યુટ્રલ જ. મેં કીધું કોઈનું કઈ જ નથી વગાડવાનું. ધાર્મિક છોડજો. એ બાજુ ફરવાનું સ્થળ છે, બધા ફરે. બરાબર. કઈ નહીં. બરાબર ને? સારું ચાલો. હા ચાલો.